ચોમાસામાં આપણી વાડીએ મશીન કોહ બધું પેલા બંધ રહેતું, એટલે આપણે બળદ ચારવા જતા. પછી કાંઈ કામ હોય ને એટલે બળદ ચારવા જાય ને એક જોડો બળદ ચારવા ગયો ને પછી કૂવા ઉપર આવી ગયા પાણીના, એટલે ડોલથી કૂવામાં લઈ ડોલ ખેંચી તગારામાં રાખીને બળદિયાને પાણી પાતો હતો. એમાં એક દેડકો વી આવ્યો ભેગો ડોલમાં. એ પહેલી વાર બહાર નીકળ્યો છે. બોલો, પહેલી વાર બળગ્યો ને માણા બે જોયું. ઓહો, માણા બે હેરખ્યા જોયા. મૂળ ફેર એટલો હતો. ઓલાને હિંગડા ને પૂછડું ને 4 પગ હતા. એક ભાઈ પૂછ્યું મને કે આપણે ઢોર ઢાખર બોલીએ, શબ્દ વાપરીને કે ઢોર ને ઢાખર, તો ઢોર ક્યાં એ તો ખબર પડી, પણ ઢાખર કોણ? હું કહું હોર્ન મારો ને ખહી જાય એ ઢોર, બમ્ફર અડે તો ઉભો રહે ઢાખર. ગાડીનું બમ્ફર અડે ને તો આપણે કે રાખ રાખીને ખહી જાય, ગોટો વળી જાય. અહીં કાગળિયા કમ્પ્લેટ છે. ડેડ કે પહેલી વાર જોયો. ઓ વિદેશ ગમન થયું એને. ઓહો, બળજો, આ 4 પગ, ડોલ ચીચે, ઢાખર બે ને જોઈ ગયો. પણ ભેગો તગારામાં જ પીડ્યો થયો. પાણી નાખ્યો એટલે તગારામાં, પણ બળજાને પાણી પીવા દે રહ્યો. કૂદ્યા કૂદ્યો. પિત્તળીઓ પાતાળીઓ હોય ને, પિત્તળીઓ ગઈ આપણે પીળો રેડ દેડકો. ખેડૂને થયું કે આને પાણી નહીં પીવા દે, પાછું ડોલમાં લઈને કવામાં નાખી દીધું. એ કવામાં નાખ્યો પણ ડ્રાઉં ડ્રાઉં કરીને ન્યા નાયત ભેગી કરી. બંદો વિદેશ ગમન, બળદ જોયો, માણા જોયો, પણ એમાં ઘણા એવા બેઠા થાય વિદેશ ગમન જ હતા. એ ઉલ્લી અંદર જ આવેલા હતા, બહાર બહુ કૂદેલા. એ અંદર ઘણા પીડ્યા છે એવા. એટલે એમ થયું કે આ નવી નવી વહુ છે, નણંદને પગે લાગે. હા, આ પહેલી વાર ભાઈ બારા જી આવ્યા, પણ ફૂલાઈને દડો થયેલો. હા, જેવો એને કે આગો રે વિદેશ ગમન, બળગ્યો જોયો, બળદ. એટલે ઓલા રીઢા હતા ને જૂના, એને કીધું કે આ ફૂલી ગયો, આને ફૂલાવી દેવાય, બીજું કઈ ન કરે. એમ બળજો કેવો હોય અમે નથી જોયો. અરે કે વાત જવા દો, હિંગડા એ તો બરાબર, પણ કવડો હતો એટલે દેડકો ફૂલે. હવે દેડકો કેટલું ફૂલે? એ કે અવડો હતો. કે અવડો તો નહીં, અવડો ફૂલાઈને ફાડી નાખ્યો. બોલો લ્યો, ફૂલાઈ જાય ફાટી ન જવાય સાહેબ, અને દુઃખ આવે તો ભાંગી ન જવાય. એ બધી પ્રક્રિયા મારા ઈશ્વરની છે. એ મોકો દેતો હોય એટલે એની હાટડીના હટાડા હોય ને, એને આવું કરવાનું હુજે, એની પાછળ 5 નામ લેવાનું હુજે. જે ઘટના કાલ બનવાની હતી આજ બની. પરિસ્થિતિ તો થવાની, જવાનું તો છે જ. મેં કીધું ને, હાલડેથી ચાલુ થાય, હાય હાય જીવન પૂરું થાય છે. પીપળાના પાનથી જિંદગી ચાલુ થાય, તુલસીના પાને પૂરી થાય, ગળથુથીથી જિંદગી ચાલુ થાય અને ગંગા જળે પૂરી થાય. એની વચ્ચે આપણે હરિની હાટડીના કેટલા હટાડા કરી લઈ, એ જ જીવનના છે. આપણું બહુ જૂનો, આજ ભીખુદાનભાઈ બહુ યાદ આવે. અને એના અમુક જે દાખલા છે સાહેબ, આવા પ્રસંગોમાં ઈ જ કાયમ આવે. મહાપુરુષો જે બોલે છે ને એ આવે ટાણે જ કાયમ આવે. ગીતામાં કૃષ્ણ બોલ્યા હોય ને, એ બેફામ બોલવાની જરૂર નથી, હવે ટાણે બોલવાની જરૂર છે. રામાયણની વાતો ગમે ત્યાં કરવાની જરૂર નથી, હવે ટાણે કરીએ નથી, માણસમાં પ્રવેશ કરી જાય. એટલે ભીખુદાનભાઈ કહે દાખલો કે બરોબર આમ પહેલવાડનો વરસાદ, થોડો વરસાદ થયેલો અને ગામડામાં આપણે જોઈ બજારમાં લફકડું થઈ ગયેલું, અને એમાં 2 બાયું છે એ બાજરો દળાવા ગયેલી. એ 2 બાયું બાજરો દળાવા ગઈ, અને ત્યારે તો હાથે દળતા ને, જેની ઘરે ગામમાં ઘંટી હોય ત્યાં દળવા જાય. એ તો મેં પણ જોયેલું. મારા માં જ્યાં સુધી કામ કર્યું ત્યાં સુધી ઘંટીનો લોટ નથી ખાધો, હાથે જ દળે. કે ઓલો એની હવા બળી જાય. અને હજી યાદ આવે સાહેબ કે આ ઘંટીનો લોટ અને હાથે દળેલા ઘંટીના લોટના રોટલાના સ્વાદ જુદા હતા. હવે તો બધું ઉડ થઈ ગયું. હાવ ખાઈ એટલી ખબર પડે. જીભ જ એવી થઈ ગઈ ને વાયડી, કેટલું ખાઈ આવી હવે ખબર એને નથી રહી કે મારે હું ખાવું. અને જે ફાળે ખાલી પાણીપુરી તક લાવ. આપણા જમણવાર હોય તો કેટલા કાઉન્ટર મૂકવા પડે ને. આમ ખીરમાં જેમ ઓલું કેમ રેઠિયારું વાસરું આટવા મારે જે ફાવે એ ઝપટ કરી લે, એમ આપણે બજારમાં જોઈએ ને તો માણસ જે દુકાન મળે ફટદીને ખાઈ લેતો હોય. તો જીભ જ એવી થઈ કરી નાખી છે. હવાજ મરી ગયો, રોટલી ખાઈ તો હગતળી જેવું લાગે આપણને. ખીચડી ખાતા હોય, ગોદડા ને ગાફા ખાતા હોય, પણ જાવું ક્યાં? એટલે એ 2 બાયું ટૂંકમાં એ
પાડોશમાં બાજુમાં જ્યાં ઘંટી હતી ત્યાં બે દળવા ગયેલી એટલે વારા ફરતી બે દળાવા લાગે, એકનું દળનું દળાઈ રહે એટલે બીજી પાછું બે બાજુ હામ હામે બેહીને દળતી હતી. પણ બન્યું એવું, એક બાય એનું જ્યાં દળનું આવ્યું, એનો બાજરો આવ્યો, જ્યારે એ એક મુઠ્ઠી છે એ બાજરો ઘંટીમાં ઓરે, પાછો સમય આવે તો બુકડો મારતી જાય, ખાતી જાય બાજરો. ઓલી બેને એવું કીધું કે બેન આ લખણ હારા ન કહેવાય, ખાતા ખાતા બાજરો બુકડાવું. તા તો ઓલી બમણી થઈ, તારા કામ તું કરી, મારા કામ મને રહેવા દે. 2-5 બુકડા માલ લીધા એને, દળીને પછી પોતપોતાના લોટના ડબ્બા માથે લઈ અને બે હાલ્યું જાતું થયું. એમાં લફકડો હતું, બે લપસી, બે પડી, બેયનો લોટ ઢોળાઈ ગયો. એક બાઈ ઊભી ઊભી રડતી હતી, કરે રે વાલાભાઈ મારું આખું બધું દળનું ઢોળાઈ ગયું. અને બીજી ઊભી ઊભી હસતી હતી. એટલે ઓલીએ કીધું કે મારોય લોટ ઢોળાઈ ગયો, તારોય લોટ ઢોળાઈ ગયો, હું રડું છું તું હસે છો શું કામ? તાકે હસું છું એ માટે કે મેં દળતા દળતા બુકડા માર્યા, એ તો મારે ભાગી રહ્યા, વાલામુય તારું તો બધું ઢોળાઈ ગયું. એમ જિંદગીમાં સારા કાર્યો કરતા કરતા એ જેટલા સત્કર્તા બુકડા મળાઈ જાય, બીજાના હિત માટેના બુકડા ભરાઈ જાય, બીજાને લાગણી અને પ્રેમના બુકડા ભરાઈ જાય. કતરાણા તો બહુ આપણે, પણ જ્યારે પ્રેમ ઊભો થઈ જાય, હકીકત અમુક આખી જિંદગી કતરાણે. હામાં મળે તો અમને જોઈ, અમને હામાં મળે તો આમ કહે હા દે પ્રોગ્રામમાં તો એ છે ઉપડી ગયો મારા દીકરાનો. એને પેટના દીકરા ડિગ્રી લઈને આવે તોય નો ગોઠે, બોલો સુધરી ગયા પરજા. એટલે એને તો આગળ જવા દે, એને તો. એટલે કવિ કહે છે પિંગલસિંહ બાપુની આ રચના કે આપણને પરમાત્માએ પૃથ્વી આપી છે લહેર કરવા માટે. 4 મહિના વરસાદ વરહે ને 8 મહિના લહેર કરો. પૃથ્વી પવન આપ્યો આપણને, 80 ના બાપનું કાંઈ ન હાલે, આંબા હેઠે જ્યારે ખાટલો નાખીને હુઈ ગયા હોય. પૃથ્વી પવન ને પાણી કેવી રીતે આપ્યા? ઉલટ આણી મોજથી આપ્યા છે, ક્યાંય ઢીલ નથી રાખી. કોરોનામાં ભાઈ યાદ કર્યું ને ત્યારે ખબર પડી, કોરોનામાં લોકડાઉનમાં ખબર પડી આપણને કે આપણે કેટલો બગાડ કરીએ. માણા કેટલું ખરાબ કરે જોવો તો ખરા સાહેબ. 1 મહિનો લોકડાઉન જો, વાતાવરણ આમ આકાશ સુધરી ગયું હતું. કેડે કાગળિયો નહોતો મળતો, ઘરે ને ઘરે માવા સોળ્યા. માણા ગુજરી જાય એનું દુઃખ નહોતું, માવો નહોતો મળતો એનું માણાને બહુ દુઃખ હતું. માવો મોકલો ને, બીડી હોય તો મોકલો. અને હકીકત કહું સાહેબ, આ જો દુનિયા કેવી છે ભાઈ. ભીખુદાનભાઈ ફરી વાર યાદ કરું, ભીખુદાનભાઈ એમ કહે ને કે દુનિયા કેમ આપણે ન કરે, આપણી રીતે કરે. કારણ કે આપણે દુનિયામાં આવ્યા છીએ, દુનિયા તો મોજમાં ગમે એમ કરતી હોય સાહેબ. અને હકીકત છે ને, તમે દુહા ગાવ તો વાહ વાહ કરે, ગમે તમે વાત કરો તો એક ટોળું તો બેઠું છે, ક્યાં બાત હે. એ કાંઈ નહીં, ઊભા થઈને કૂદવા મળીને ગલોટિયા મારો ને તોય વાહ વાહ કરે એમ છે. પણ જેની હારે બેહવાની હારે દિલથી બેહો, જેની હારે બેસવું થોડા રાખવા. હૃદયમાં તો હજારો હામી જાય. મને ખબર હમણાં પડી કે મારું હૃદય કેટલું મોટું છે. અને કવિએ તો દરિયા કરતા મોટું હૃદય કીધું છે. સાયર લેરું થોડ્યું, મુજ ઘટમાં ગણેર્યું, અટળી તત્વ ન પહોંચ્યું, તા તો દૂજી ઉપડ્યું. ઓલા દરિયાના કીર્તિભાઈ કરંટ છે એ કહેવાય વિજ્ઞાન માપી શકે, એની લહેર માપી શકે. 24 કલાકમાં એટલી લહેર આવે અને એટલી વાર ભરતી આવે ને એટલી વાર ઓટ આવે. પણ વિજ્ઞાનની તાકાત નથી કે હૃદયની મોજને કોઈ માણી શકે સાહેબ. ધણી મેં તો ધાર્યો નામી ઈ પતિ ગાય સખળી વ્યાલી, એ પિંગળને મળ્યું છે મોટી પેઢીનું ઠેકાણું રે. પિંગળને મળ્યું છે મોટી પેઢીનું ઠેકાણું રે. હરિની હાટડીએ મારે રોજનું હટાણું. રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ.
રે હરિની હાટડીએ જોઈ લ્યો રોજનું હટાણું હરિની હાટડીએ મારે રોજનું હટાણું रमण हरि गोविंद बोलो राजा राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम 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 हरिनी हथड़िए मारे रोजनो हटानो हरिनी हथड़िए मारे रोजनो हटा